ધોરણ 11 વિષય સંસ્કૃતમાં આપણે નાનું ગદ્ય 15 નાનું વર્ણત્યો 80 ખરેખર તું વર્ણવાયો છે તે પાઠ વિશે આપણે ચર્ચા કરતા હતા. તેના આગલા વિડીયોમાં આપણે પ્રસ્તાવના જોઈ તેમજ થોડા આપણે ફકરા જોયા. હવે આપણે બીજા પેજથી બાકી છે ત્યાંથી આપણે જોઈશું. આમાં 4 પાત્રો છે: નાયક, જીમુતવાહન, નાયિકા મલાઈવતી અને વિદૂષક અને ચેટી. એ 4 પાત્રોની વાત કરવામાં આવી છે. તો આપણે આગળ જોઈએ. વિદૂષક: સહસ્રમ જીવા પિતોऽસ્મિ તત્કરોતિ ભવતિ પ્રસાદમ યેનેષ મા પુનરપી ન ભણતિ યથા ત્વમીદૃશ તાદૃશ કપિલ મર્કટાકાર યતિ. વિદૂષક: હર્ષનમ હર્ષ સાથે, જીવા પિતોऽસ્મિ હર્ષસમ એટલે કે હર્ષ સાથે, જીવા પિતોऽસ્મિ કે મને હું જીવડાવેલો છું કે મને જીવતદાન મળ્યું છે. વિદૂષક એમ કહેવા માંગે છે કે મારી સુંદરતા કદર કરી શકે એવી એક વ્યક્તિ તો છે એ જાણીને મને અત્યંત આનંદ થાય છે. આથી મારામાં નવજીવન આવ્યું છે, મારામાં નવા પ્રાણનો જાણે સંચાર થયો છે. વિદૂષક ચેટીને વિનવે છે કે તું પૂર્ણપણે મને વર્ણવજે જેથી નાયક, જીમુતવાહન જેવા મારા ટીકાકારોના મોં બંધ થઈ જાય. તત્કરોતુ તત્ એટલે તો, કરોતુ ભવતી પ્રસાદમ એટલે કે આપ મહાશય કૃપા કરો, યેનેષ જેથી આ રાજા, મામ એટલે મને, પુનરપી ફરીવાર, ઈદૃશ્ય એટલે કે એવો, તાદૃશ એટલે તેવો, કપિલ મર્કટાકાર કપિલ એટલે ઘેરા બદામી લાલ રંગના વાંદરાના આકારવાળો, કપિલ એટલે વાંદરો, કેવું છે? ઘેરા બદામી લાલ રંગ વાંદરાના આકારવાળો. એટલે શું કહે છે વિદૂષક? હર્ષનમ હર્ષ સાથે, જીવાપિતોऽસ્મિ હું જીવડાવેલો છું, તત્કરોતુ તો આપ, ભવતી પ્રસાદમ તો આપ મહાશય કૃપા કરો, પુનરપી ન ભણતિ યથા કૃપા જેથી આ મને ફરી વાર ન કહે કે ત્વમીદૃશમ તું એવો ને તું તેવો, તાદૃશ કપિલ મર્કટાકાર ઇતિ ઘેરા બદામી રંગના માકડાના જેવા આકારવાળો છે. વિદૂષક કહે છે હર્ષ સાથે હું જીવડાવેલો છું તો આપ મહાશય કૃપા કરો જેથી આ મને ફરી વાર ન કહે કે તું એવો ને તું તેવો ઘેરા બદામી રંગના માકડાના જેવા આકારવાળો છે. આગળ ચેટી: આર્ય ત્વમ મયા વિવાહ જાગરેને નિંદ્રાયમાનો નિમીલિતાક્ષ શોભનો દ્રષ્ટ તતતેવ તિથ્ય યેન વર્ણયામિ. ચેટી: આર્ય એટલે મહાશય, તમ મયા વિવાહ જાગરેની વિવાહના જાગરણ વડે, નિંદ્રાયામનો નિંદ્રાયન એટલે કે ઊંઘતો, નિમીલિતાક્ષ એટલે કે આ મીચેલી આંખોવાળા, શોભનો રૂપાળા એવા તમને જોયા છે, દ્રષ્ટ એટલે જોવું છે, તથૈવ તિષ્ઠ યેન વર્ણયામિ તો તેમ જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું રંગું છું. ચેટી કહે છે આર્ય મહાશય ત્વમ મયા વિવાહ જાગરણે નિંદ્રાયમાનો નિમીલિતાક્ષ શોભને દ્રષ્ટ. મહાશય
વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળા રૂપાળા એવા તમને મેં જોયા છે. તથૈવ તિષ્ઠ યેન વર્ણયામિ, તો તેમાં જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું છું કે રંગું છું. વિદૂષક તથા કરોતિ, વિદૂષક તથા કરોતિ તેમ કરે છે. ચેટી સ્વગતમ યાવતમ એષ નિમીલિતાક્ષ તિષ્ઠતિ તાવતમ નિરલ સતુલ્યેન તમાલ પલ્લવરસ્યન મુખમસ્ય કાલી કરિષ્યામિ. ઉત્થ્યાત્ય તમાલ પલ્લવ ગ્રહણમ તનિષ્ઠપિંડમ ચ ન નાટ્યતિ નાયકો નાયિકા ચ વિદૂષકમ પશ્યત. ચેટી સ્વગતમ એટલે મનમાં, યાવતમ એષ સ્વગતમ આત્મગતમ કે મનમાં કે નાટકમાં સ્વગતોમિક કે આત્મગતોમિક પાત્ર રંગમંચના આગળના ભાગમાં આવીને શ્રોતાઓ સાંભળે તેમ પોતાના વિચારો રજૂ કરે છે. તે વખતે બીજા પાત્રો તે ન સાંભળવાનો અભિનય કરે છે. યાવત તાવત, યાવત તાવત એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી. નીલ રસ તુલ્ય નહીં એટલે કે ભૂરા રસ જેવા, ઘેરા કાળા રસ જેવા. તમાલ પલ્લવ રસ નહીં, તમાલ વૃક્ષની કુપળોના કે પાંદડાના રસથી. કાલી કરિષ્યામિ કે હું કાળું કરીશ. ઉથ્યાય એટલે કે ઉઠીને. તમાલ પલ્લવ ગ્રહણમ તમાલ વૃક્ષના પાંદડા લેવાનો. તનિષ્ઠ પિષ્ટનમ તેમને મસળવાનો. નાટ્યતિ એટલે અભિનય કરે છે. એટલે છે ચેટી સ્વગતમ મનમાં, યાવત એવ જ્યાં સુધી, નિમીલિતાક્ષ એટલે કે આંખો મીચીને ઊભા રહે છે ત્યાં. તિષ્ઠ તાવતમ નિરલ તુલસીલિમ તમાલ પલ્લવ રેશમ મુખ મત્સ્ય કાલી કરિષ્યામિ એટલે કે આંખો મીચીને ઊભા રહે છે ત્યાં સુધીમાં હું એનું મોં વાદળી ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. ઉથ્યાતમ ઉઠીને. તમાલ પલ્લવ ગ્રહણમ તનિષ્ઠ પિંડનમ ન નાટ્યતિ એ ઉઠીને તમાલ પાંદડાના લેવાનો અને તેમને મસળવાનો અભિનય કરે છે. નાયકો નાયિકા ચ વિદૂષક પશ્યત, નાયક અને નાયિકા વિદૂષકને જુએ છે. એટલે જેથી કે મનમાં જ્યાં સુધી આ આંખો મીચીને ઊભા રહે છે ત્યાં સુધીમાં હું એનું મોં વાદળી ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. ઉઠીને તમાલના પાંદડા લેવાનો અને તેમને મસળવાનો અભિનય તે કરે છે. નાયક અને નાયિકા વિદૂષકને જુએ છે. આગળ નાયક વૈશ્ય ધન્ય ખલુ અસી અશ્માસુ તિષ્ઠસુ ત્વમેવ વર્ણસી. નાયક વૈશ્ય મિત્ર, ધન્ય ખલુ અસી તું ખરેખર ધન્ય છે. અસ્મતુ તિષ્ઠતું ત્વમેવ વર્ણયસી કે અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે, રંગાય છે. વર્ણવું એટલે વર્ણવાય છે, રંગે છે. આગળ ચેટી તમાલ રસેન વિદૂષકસ્ય મુખમ કાલી કરોતિ. ચેટી તમાલના રસ વડે વિદૂષકનું મોં કાળું કરે છે. નાયિકા નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતિ. નાયિકા નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. નાયિકા નાયક મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતિ સ્મિત કરે છે. નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. વિદૂષક ચેટી કિમ ત્વયા કૃતમ. વિદૂષક ચેટી કિમ ત્વયા કૃતમ કે તે શું કર્યું. વિદૂષક ચેટી તે શું કર્યું. ચેટી નનુ વર્ણતો હસી. ચેટી ખરેખર તમે વર્ણવાયા રંગાયા છો.
આગળ વિદૂષક હસ્તેન મુખમ પ્રમુખ્ય હસ્તમ દૃષ્ટવા સરોસમ દંડકાષ્ઠમ ઉદ્યમ આહા દાસ્યપુત્રી રાજકુલમ ખલુ ઇતઃ કિમ તે કરિષ્યે નાયકમ નિદસ્ય ભો યુવયો પુરતઃ એવાહમ દાસ્ય પુત્રા ખલીકૃત તત્કિમ મમ અહ ઇહ સ્થિતતેન અન્યથા ગમિષ્યામિ તાવત નિષ્ક્રિયામતિ. વિદૂષક પ્રમુજ્ય કે લૂછીને સરોસમ એટલે રોષ સાથે દંડ કાષ્ટમ કે લાકડાના દંડાને લાકડાના દંડુકાને ઉદ્યમ એટલે કે ઉગામીને આ દાસ્ય પુત્રી અરે એ દાસી પુત્રી અરે આ દાસી પુત્રી આ શબ્દ એ અપશબ્દ છે કે ગાર તરીકે વપરાય છે કે સંસ્કૃત નાટકમાં આ શબ્દ સ્ત્રી પાત્ર તરફ પોતાનો ગુસ્સો પ્રગટ કરીને તિરસ્કાર કરવા માટે પ્રયોજવામાં અહીંયા આવે છે. ખાલી કૃત્ય એટલે કે અપમાનિત કર્યો, મૂર્ખ બનાવ્યો. તત કિમ મમમાં ઇહ સ્થિતેન તો મારા અહીં રહેવાથી સો લાભ. અન્યતઃ બીજી બાજુ નિષ્ક્રામતી નીકળી જાય છે. તો અહીં વિદૂષક હસ્તમુખમ પ્રમુજ્ય હસ્તમ દૃષ્ટવા સર્વસમ દંડ કાષ્ટમાં ઉદ્યમમ કહે અહીં વિદૂષક હાથથી મોં લૂછીને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને આહા દાસ્ય પુત્રી રાજકુલમ ખલઇતઃ આ દાસી પુત્રી દુષ્ટ છોકરી ખરેખર આ રાજમહેલ છે. કિમ તે કરીશતી હું તારું શું કરીશ. નાયકમ નિદસ્યત નાયકને બતાવીને ભો યુવયો પુરતઃ એવાહમ દાસ્યપુત્રા ખલીકૃત અરે ઓહ ભો એટલે અરે યુવ તમારા બેની આગળ જ મને દાસીપુત્રએ કલંકિત કર્યો છે. તત્કિમ મમ ઇહ સ્થિતેન તો મારા અહીં રહેવાથી સો લાભ. અન્યથા ગમિષ્યામિ તાવતમ નિષ્ક્રામતી હું બીજે જઈશ. નિષ્ક્રામતી બહાર જાય છે. એટલે કે છે વિદૂષક હાથથી મોં લૂછીને હાથ જોઈને રોજ સાથે લાકડી ઉગામીને આ દાસીપુત્ર દુષ્ટોકરી ખરેખર આ રાજમહેલ છે. હું તારું શું કરીશ. નાયકને બતાવીને અરે તમારા બેની આગળ જ મને દાસીપુત્રએ કલંકિત કર્યું છે. તો મારા અહીં રહેવાથી સો લાભ. હું બીજે જઈશ. બરાબર બહાર જાય છે. ચેટી સત્યમ ખલુ કુપિતો મે આર્ય આત્રેય યાવદ નુગમ્ય પ્રસાદ ઈષ્યામી ગંતુમિચ્છતિ. ચેટી સત્યમ ખલુ એટલે ખરેખર સાચું. કુપિત એટલે ગુસ્સે કરાયેલો. આર્ય એટલે શ્રીમાન કે મહાશય. આત્રેય એટલે અત્રિપુત્ર આત્રેય આ વિદૂષકનું નામ આત્રેય છે. યાવદનું ગમ્ય એટલે લાવ ત્યારે પાછળ જઈને પ્રસાદ ઈષ્યામી એટલે હું પ્રસન્ન કરીશ. કે છે ચેટી સત્યમ ખલુ કુપિતો મેં આર્ય. ચેટી ખરેખર આર્ય એ આત્રેય સાચે જ મારા ઉપર ગુસ્સે થયા છે. યાવદ ગુમ્ય પ્રસાદ ઈષ્યામી ગંતુમિચ્છતિ લાવ ત્યારે પાછળ જઈને હું તેમને પ્રસન્ન કરીશ, જવા ઈચ્છે છે. નાયિકા હજ્જે ચતુરિકે કથમ મામેકા કિનુમિ જીત્વા ગચ્છસી. નાયિકા મામ એટલે કે મને એકાકીન મુજીતવા એટલે કે એકલી છોડીને ઉદ્દેશીને ચિરમ કે લાંબા સમયથી નિષ્ક્રાંતને નીકળી ગઈ. એટલે કે છે નાયિકા
અલી ચતુરિકા મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી નાયક મુદ્દસ્ય સસ્મિતમ એવમેકાની ચિરમ ભવ ઇતિ નિષ્ક્રાંત. પછી ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો એમ કહીને નીકળી ગઈ. આપણે આખા ફકરાનો અનુવાદ જોઈએ કે અહીંયા વિદૂષક કે છે કે હર્ષ સાથે હું જીવડાયેલો છું, તો આપ મહાશય કૃપા કરો જેથી આ મને ફરીવાર ન કહે કે તું એવો ને તું તેઓ ઘેરા બદામી રંગના માકડાના જેવા આકારવાળો છે. ચેટી કે છે મહાશય વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળા રૂપાળા એવા તમને મેં જોયા છે, તો તેમ જ ઊભા રહો જેથી હું તમને વર્ણવું રંગું છું. પછી વિદૂષક તેમ કરે છે. પછી ચેટી મનમાં જ્યાં સુધી આંખો મીચીને ઊભા રહે છે ત્યાં સુધી હું એનું મોં વાદળી એટલે કે ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. ઉઠીને તમાલના પાંદડા લેવાનો અને તેમને મસળવાનો અભિનય કરે છે. નાયક અને નાયિકા વિદૂષકને તે જુએ છે. પછી નાયક મિત્ર તું ખરેખર ધન્ય છે, અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે, રંગાય છે. પછી ચેટી તમારના રસ વડે વિદૂષકનું મોં કાળું કરે છે. નાયિકા નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. વિદૂષક ચેટી તે શું કર્યું? ચેટી ખરેખર તમે વર્ણવાયા, રંગાયા છો. પછી વિદૂષક હાથથી મોં લૂછીને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને આ દાસીપુત્ર પુત્રી દુષ્ટ છોકરી ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરીશ? નાયકને બતાવીને અરે તમારા બેની આગળ જ મને દાસીપુત્રએ કલંકિત કર્યું છે, તો મારા અહીં રહેવાથી શો લાભ? હું બીજે જઈશ. બહાર જાય છે. ચેટી ખરેખર આર્ય આત્રેય એટલે સાચે જ આ મારા ઉપર ગુસ્સે થયા છે. લાવ ત્યારે પાછળ જઈને હું તેમને પ્રસન્ન કરીશ. જવા ઈચ્છે છે. નાયિકા અલી ચતુરિકા મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો એમ કહીને નીકળી ગઈ. અહીં નાયકે જીમુતવાહન એ સમ્રાટ મહર્ષ વર્ધન રચિત નાગાનંદ નાટકનો નાયક જીમુતવાહન એ વિદ્યાધરોના રાજા છે. તે પોતાની પ્રિયા મલાવતીના મુખને સ્વર્ગના નંદનવન સાથે સરખાવે છે. તે કહે છે કે તારું આ મુખ નંદનવન છે, બીજું બધું ફક્ત જંગલ છે. તે પોતાની પ્રિયતાના મુખની સુંદરતા વર્ણવતા કહે છે પ્રિયાનું મુખ બે ગાલની દીપ્તિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે લાલ થયેલું છે. તે કમળને જાણે જીતી લેવા ઈચ્છે છે. જીમુતવાહન પ્રેમાળ આનંદ સ્વભાવનો અને પરોપકારી પુરુષ હોય છે. વિદૂષક આમાં ભૂમિકા ભજવે છે કે વિદૂષક એક પ્રણાલિકાગત પાત્ર છે. તે બ્રાહ્મણ રાજાનો મિત્ર અને લાડુ ખાવાનો શોખીન હોય છે. તે પોતાના વિચિત્ર વેશભૂષા, વિનોદ વિધાનો અને વારંવાર થતી ભૂલોથી પ્રેક્ષકોને રમૂજ પૂરી પાડે છે. અને વિદૂષક એ નાગાનંદ નાટકના નાયક જીમુતવાહનનો મિત્ર છે. સામાન્ય રીતે સંસ્કૃત નાટકોમાં રાજાનો મિત્ર વિદૂષક હોય છે અને શરદ ઋતુના આકાર તાપથી ખિન્ન થયેલી નાયિકાના મુખનું નાયક જીમુતવાહન વર્ણન કરે છે. તે વખતે વિદૂષક પોતે પણ દેખાવડો અને રૂપાળો છે, પણ દેખાવની અનદેખાઈને કારણે કોઈ એનું વર્ણન કરતું નથી એમ જણાવે છે. તે વખતે હું આપનું વર્ણન કરીશ, આપણે રંગીશ એમ કહી ચેટી વિદૂષકનું મુખ કાળા તમાલ રસથી રંગી નાખે છે. આ આખો પ્રસંગ અહીં વિદૂષકને લીધે હળવો અને હાસ્યરસથી ભરપૂર બન્યો છે. ભોળા વિદૂષકનું પાત્ર અહીં હાસ્ય પ્રગટાવે છે. ચતુર ચેટી તેનો મુખને રંગી નાખે છે ત્યારે વિદૂષક દુઃખી થઈ જાય છે અને કહે છે ચેટી કી ત્વા કૃતમ, ચેટી તું આ શું કર્યું? ચેટી તેને કહે છે નનું વર્ણતો હસી, ખરેખર તું તમારું વર્ણન કર્યું છે, તમને અહીં રંગ્યા છે. આમ અહીંયા પાઠ નનું વર્ણતો હસી એ પાઠમાં હાસ્યનું રસ ઉત્પન્ન થાય છે. અહીંયા આ પાઠનું જે પ્રસ્તુત નાટ્ય છે કે નાગાનંદમ નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરીને અહીં દ્રુત કરવામાં આવ્યો છે. આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે. અહીં શ્લેષ અલંકારનો ચમત્કાર હાસ્ય જન્માવે છે અને કથા વસ્તુ કંઈક આ પ્રમાણે અહીં જોવા મળે છે. નાટકનો નાયક જીમુતવાહન વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે.
એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમામ વેદિકામાં બેઠા હોય છે. આ વખતે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાનું મુખ વર્ણન નાયક જીમુતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોનો મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર થાય છે. અહીં ચેટી ઉક્તિમાં શ્લેષ છે કે વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ છે રંગું છું એમ કહે છે. એ વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ ગયો છે, પણ ચેટી બીજો અર્થ પ્રમાણે તમાલના પાંદડાના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરે છે. આમ આ ઘટનાના હાસ્યના કારણે બની રહે છે. અહીં આખો પ્રસંગ ખૂબ સરળ અને નિર્દોષ હાસ્યને જન્મવાળો અહીંયા બને છે. તો અહીંયા આ પાઠ નનું વર્ણતો હસી એ પાઠ આપણે જોયો. તો તમારે અહીં સ્વાધ્યાય અને શબ્દાર્થ એ તમારે ઘરે હોમવર્કમાં કરવાનું રહેશે. તો અહીં આપણે પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.